MS યુનિવર્સિટી બરોડા PhD પ્રવેશ પરીક્ષા 2026-27 આ રીતે નોટિફિકેશન બહાર પડી ગયું છે. PhD એન્ટ્રન્સ ટેસ્ટ PET MS યુનિવર્સિટી બરોડા. આ વિડીયોમાં જાણવા મળશે MS યુનિવર્સિટી બરોડા PET 2026 વિશે મહત્વપૂર્ણ જાણકારી. વાત કરીએ સમગ્ર પ્રોસેસ શું છે, તો સૌપ્રથમ આમાં પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ લોગિન કરી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ PET પરીક્ષા રહેશે. ત્યારબાદ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ DRC અથવા વાઇવા ઇન્ટરવ્યૂ રહેશે અને છેલ્લે ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો આ રીતે સમગ્ર પ્રોસેસ રહેશે. આમાં કોણ અરજી કરી શકે છે, જરૂરી લાયકાત શું છે, તો આમાં માસ્ટર ડિગ્રી જરૂરી છે. જનરલ EWS ઉમેદવાર માસ્ટર ડિગ્રીમાં 55% હોવા જોઈએ ગ્રેસિંગ વગર. તેવી જ રીતે જેઓ અનામત કેટેગરીમાં આવે છે SC ST OBC નોન ક્રિમિલેયર દિવ્યાંગ ટ્રાન્સજેન્ડર, તો તેઓને અનુસ્નાતકમાં 55%ને બદલે 50% હોવા જોઈએ. તેમને 5%ની છૂટછાટ મળવાપાત્ર છે. તો આ રીતે માસ્ટર ડિગ્રીમાં જરૂરી ટકાવારી. હવે જે વિદ્યાર્થીઓ અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, PG રનિંગ છે, તો શું તેઓ અરજી કરી શકે છે કે કેમ? અથવા તો જે વિદ્યાર્થીઓ છેલ્લા સેમેસ્ટરમાં છે PGના, તેઓ અરજી કરી શકે કે કેમ? તો હા, આવા વિદ્યાર્થીઓ આમાં અરજી કરી શકે છે. જોકે આવા ઉમેદવારોએ 2 વર્ષની અંદર પોતાનું અનુસ્નાતક જરૂરી ટકાવારી સાથે પૂર્ણ કરી લેવાનું રહેશે. મહત્ત્વની તારીખો. મહત્ત્વની તારીખ 21/8/2026 અરજી કરવાની છેલ્લી તારીખ અને 30/8/2026 PET પરીક્ષા માટેની તારીખ. તો આ 2 મહત્ત્વની તારીખો. વિષયવાર જગ્યાઓ કેટલી છે, તો આર્ટ્સના વિષયો, જુદા જુદા વિષયો અહીં દર્શાવેલા છે. તેની સામે જગ્યાની વિગતો પણ આપેલી છે. કોમર્સ, તેની જાણકારી અહીં કોષ્ટકમાં આપેલી છે. તેવી જ રીતે સાયન્સના જુદા જુદા વિષયો, તેની ખાલી જગ્યાઓની વિગત અહીં કોષ્ટકમાં આપેલી છે. આ ઉપરાંત આમાં અન્ય વિષયો પણ છે. તેની વિગતવાર યાદી આ રીતે આ વેબસાઇટ છે ઓફિશિયલ, તેના પર વેકન્સી આવું મેનુ હશે, ત્યાંથી જોઈ શકાય છે. PET પરીક્ષાનું માળખું શું રહેશે તેના વિશે જોઈએ. તો આમાં MCQ પરીક્ષા રહેશે. કુલ 100 પ્રશ્નો છે, 100 માર્ક્સ રહેશે, જેમાં 2 ભાગ રહેશે. ભાગ 1 રિસર્ચ મેથોડોલોજીના પ્રશ્નો 50 પ્રશ્નો રહેશે અને ભાગ 2 જે તે વિષયના પ્રશ્નો, તેના 50 માર્ક્સ રહેશે. તો આ રીતે કુલ 100 માર્ક્સનું પેપર, તેમાં 2 ભાગ રહેશે. કુલ સમય 2 કલાક રહેશે. ખોટા જવાબ માટે આમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી. મહત્ત્વના 2 તબક્કાઓ. તબક્કો 1 લેખિત એન્ટ્રન્સ ટેસ્ટ અને તબક્કો 2 ઇન્ટરવ્યૂ અથવા વાઇવા. તો આ બંને તબક્કા ફરજિયાત છે. તબક્કો 1 એન્ટ્રન્સ ટેસ્ટ. તબક્કો 1 એન્ટ્રન્સ ટેસ્ટ, જેમાં 2 ભાગ રહેશે. ભાગ 1 રિસર્ચ મેથોડોલોજી 50 MCQ 50 માર્ક્સ અને ભાગ 2 વિષય આધારિત 50 MCQ 50 માર્ક્સ. 9:30 થી 10:30 અને 10:30 થી 11:30 આ રીતે સળંગ પેપર લેવામાં આવશે. પરીક્ષા ખંડમાં મોબાઈલ, સ્માર્ટ ડિવાઇસ, કેલ્ક્યુલેટર વગેરેની મનાઈ છે. તબક્કો 2 ઇન્ટરવ્યૂ અથવા પ્રેઝન્ટેશન અથવા વાઇવા. આ બંને તબક્કા ફરજિયાત રહેશે.
પીઈટીમાંથી મુક્તિ. હવે જે ઉમેદવારો નેટ, જીસેટ, જીએટીઈ વગેરે પાસ છે તો તેમને પીઈટીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. પરીક્ષા પદ્ધતિ અને ભાષા માધ્યમ. તો પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ રહેશે. પરીક્ષાનું માધ્યમ એ અંગ્રેજીમાં રહેશે, જે ખાસ નોંધવા જેવી બાબત છે. પાસિંગ માર્ક્સ પેપર 1 અને પેપર 2 બંનેમાં અલગ અલગ રીતે થઈને 50% ગુણ મેળવવા જરૂરી છે. પાસિંગ માર્ક્સ 50% માર્ક્સ. ફાઇનલ રિઝલ્ટ યુનિવર્સિટીની આ વેબસાઇટ પર મૂકવામાં આવશે. રિઝલ્ટ છે તે પ્રિન્ટમાં આપવામાં આવશે નહીં, ઈ સર્ટિફિકેટ રૂપે આપવામાં આવશે. જેઓ પાસ થાય છે તેમણે જે તે વિષયના ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. પીઈટી સર્ટિફિકેટની માન્યતા અવધિ. તો પીઈટી સર્ટિફિકેટ છે તે પરમેનન્ટ વેલિડિટી ધરાવે છે, પરમેનન્ટ માન્યતા ધરાવે છે. જે ઉમેદવારોને પીઈટીમાંથી મુક્તિ મળી છે તેમના માટે કેટલીક મહત્ત્વની સૂચનાઓ આ પ્રમાણે છે. જેમને મુક્તિ મળી છે તેવા ઉમેદવારોએ આમાં પીઈટી માટે અરજી કરવાની નથી, તેવી જ રીતે ફી પણ ભરવાની નથી. આવા ઉમેદવારોએ જે તે વિષયના વિભાગનો કોન્ટેક્ટ કરવાનો છે અને ઇન્ટરવ્યૂ અથવા પ્રેઝન્ટેશનનો બીજો તબક્કો છે તેમાં ઉપસ્થિત રહેવાનું છે. જૂના પેપર્સ. તો આ વેબસાઇટ પર ઓલ્ડ પેપર આવું મેનુ હશે, ત્યાંથી પીઈટીના જૂના પેપર્સ મેળવી શકાય છે. અરજી ફી કેટલી છે? તો આમાં અરજી ફી જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી નોન ક્રિમી લેયર ઉમેદવાર તેમના માટે 1500 અરજી ફી છે. એસસી, એસટી, ટ્રાન્સજેન્ડર, દિવ્યાંગ ઉમેદવાર તેમના માટે ₹1000 અરજી ફી છે. અરજી માટેની પ્રોસેસ. સ્ટેપ 1, જેમાં પે એક્ઝામિનેશન ફી, અરજી ફી ભરવાની છે. સ્ટેપ 1માં આ રીતે વિગત જોવા મળશે. નેમ, ઈમેલ, મોબાઈલ નંબર વગેરે જેવી વિગત હશે. સબમિટ કરવું અને આગળના સ્ટેપ કરવા અને ઓનલાઈન ફી ભરવાની રહેશે. સ્ટેપ નંબર 2, રજિસ્ટર ઓનલાઈન ફોર પીઈટી. એસબીઆઈ રેફરન્સ આઈડી લખવાનું રહેશે. ઓર્ડર નંબર સબમિટ કરવું અને આગળના સ્ટેપમાં જરૂરી ફોર્મ જે આવશે તે ભરવાનું રહેશે. ફોટો 100 KB કરતાં ઓછો તેની જરૂર પડશે. ખાસ મહત્ત્વની સૂચના, એક વખત ફોર્મ સબમિટ થઈ જશે પછી કોઈ સુધારા થશે નહીં, તેથી ખાસ વિગતો ચેક કરી લેવી. હોલ ટિકિટ પીઈટીના 3 દિવસ પહેલાં આ વેબસાઇટ પર મૂકવામાં આવશે. સિલેબસ ક્યાંથી મળે? આ વેબસાઇટ પર સિલેબસનું મેનુ છે, ત્યાંથી સિલેબસ મેળવી શકાય છે. ઉપયોગી ઈમેલ આઈડી, આના પર સંપર્ક કરી શકાય છે. ટેકનિકલ ખામી, તેના માટે પણ આમાં ઈમેલ કરી શકાય છે.